હેલો મિત્રો, કેમ છો? જગદંબા કાર એક્સેસરીઝમાં તમારા બધાનું સ્વાગત છે. જગદંબા કાર એક્સેસરીઝ પર આજે મહિન્દ્રાની થાર રોક્સની વાત કરીશું કે મહિન્દ્રા થાર રોક્સ જ્યારે તમે ગાડી પરચેસ કરો છો કઈ રીતે કાર તમને જોવા મળે છે. એના બિફોર લુક્સ તમે જોઈ શકો છો મહિન્દ્રા થાર રોક્સના કે કઈ રીતે તમારી ગાડીનું ઇન્ટિરિયર હોય છે, એકદમ આઈસ ગ્રે કલરનું, કઈ રીતે તમારી ગાડીના ટાયર્સ હોય છે, કઈ રીતે તમને ફ્રન્ટમાં હેડલાઇટ તો મળે જ છે પણ DRLs નથી હોતી. ફોગલાઇટ્સની વાત કરીએ તો ફોગલાઇટ કઈ રીતે આવે છે, આ છે આ બધી કારના બિફોરના લુક્સ. હવે તમને જ્યારે ફાઇનલી જગદંબા કાર એક્સેસરીઝ પર ગાડી આવે છે કઈ રીતે મોડિફિકેશન થાય છે, કઈ રીતે એનો લુક્સ આવી જાય છે, એનો એક લુક્સ બતાવવા માંગીશ કે મહિન્દ્રા થાર રોક્સ જ્યારે કમ્પ્લીટ થઈ જાય છે તો શું છે તમારી સામે એનું રિઝલ્ટ. મિત્રો, ફ્રન્ટ પ્રોફાઇલથી તમે આ કારને જોશો તો આ કારમાં હેડલાઇટ DRLનું મોડિફિકેશન થયું છે ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા, જેમાં RGB DRL વિથ મોબાઈલ એપથી તમે આને કંટ્રોલ કરી શકો છો. સાથે સાથે વાત કરીએ ફોગ લાઇટની, તો ફોગ લાઇટ લાઇટિંગ સોલ્યુશન માટે ધી બેસ્ટ રહે છે, થાર રોક્સ હોય કે મહિન્દ્રા થાર હોય. તો અમે લોકોએ પ્રોજેક્ટર ફોગ લાઇટ ઇન્સ્ટોલ કર્યું છે જેનું નાઇટ સિનેમેટિક શોટ તમને આફ્ટર જોવા મળશે. DRL કવરની વાત કરીએ તો અમે પિયાનો બ્લેક ફિનિશ કવર કર્યા છે. ફ્રન્ટ પ્રોફાઇલ આટલું પિયાનો બ્લેક ફિનિશ એટલે લાગે છે કારણ કે ફ્રન્ટ જે બમ્પર છે એ ગ્લોસી બ્લેકમાં બોડી કલર સાથે મેચ કરીને પેઇન્ટ કર્યું છે તાકી જે કારનો લુક છે એ ડિફેન્ડર લુક્સ લાઈક તમને જોવા મળશે. સાથે સાથે ડ્યુઅલ ટોનની ઇફેક્ટ પણ તમને જોવા મળી જશે. વ્હીલ આર્કની વાત કરીએ તો વ્હીલ આર્ક સાથે કનેક્ટ હોય છે, તો વ્હીલ આર્ક પણ અમે લોકોએ ડિફેન્ડર સ્ટાઇલમાં પેઇન્ટ કર્યા છે. પિયાનો બ્લેક ફિનિશ વિથ સ્પાર્કલિંગ ઇફેક્ટ સાથે તમને આ પણ જોવા મળશે. મિરર તમે જોઈ શકો છો કઈ રીતે મિરર કવર થાર લખેલા વ્હાઇટ સાથે ઇન્ડિકેટર્સ આમાં મેટ્રિક્સ ફંક્શન સાથે જોવા મળશે. સાથે સાથે અમે લોકોએ જે મિરર છે એને પણ બોડી પેઇન્ટ સાથે કમ્પ્લીટ કર્યું છે. વાત કરીએ સાઇડ પ્રોફાઇલ ઓફ ધ કારની, તો ડોર વાઇઝર્સ લગાયા છે બ્લેક વિથ સિલ્વર લાઇન સાથે. સન કંટ્રોલ ફિલ્મ આ કારમાં ઇન્સ્ટોલ કરી છે ગરવારે બ્રાન્ડની સેફ્ટી ગ્લેઝિંગ ફિલ્મ, જેમાં તમને 50% હીટ રિએક્શન મળશે અને RTO વેલિડ ફિલ્મ છે આ, એકદમ ટ્રાન્સપેરન્સી સાથે. વ્હીલ આર્કનું પેઇન્ટ કર્યા પછી તમે જે એનું ટાયર છે એ જોઈ શકો છો કઈ રીતે મોડિફાઈડ લુક્સ જોવા મળશે. કેમ કે મહિન્દ્રાની થાર અગર તમારી પાસે હોય અને એની અંદર એલોય વ્હીલ્સ તમે ના લગાવો તો વાત જ ના બને. તો મહિન્દ્રા થાર રોક્સમાં અમે લોકોએ નિયો વ્હીલ્સના પ્રીમિયમ એલોય વ્હીલ્સ જે ડિઝાઇન તમે જોઈ શકો છો કઈ રીતે તમને લાગે છે, કમેન્ટ કરીને અમને બતાવજો કે થારમાં એલોય વ્હીલ્સ સાથે તમને કાર કેવી લાગે છે. એક્સટીરિયર પ્રોટેક્શન માટે અમે લોકોએ આમાં PPF વર્ક કર્યું છે જેનાથી ગાડી હંમેશા નીટ એન્ડ ક્લીન રહે. માંથી પણ જોશો તો તમને એક અટ્રેક્ટિવ ફીલ થશે કારણ કે અમે લોકોએ ડિફેન્ડર સ્ટાઇલ સ્પોઇલર ઇન્સ્ટોલ કર્યું છે જેમાં બ્રેક, પાર્કિંગ અને ઇન્ડિકેટર્સના ફંક્શન છે. સ્ટેપની પણ પિયાનો બ્લેક ફિનિશ વિથ સ્પાર્કલિંગ ઇફેક્ટ સાથે જે થાર રોક્સનું બેજિંગ છે તમને જોવા મળશે. સાથે સાથે વાત કરીએ રિયર હેન્ડલની, તો એ પણ અમે ગ્લોસી બ્લેકમાં બોડી કલર સાથે પેઇન્ટ કર્યા છે. રિફ્લેક્ટર લાઇટ્સ આ કારમાં ઇન્સ્ટોલ થયેલી છે અને સાથે સાથે કારમાં મ્યુઝિક લવર હોય અને વૂફર ના લાગ્યું હોય તો વાત જ ના બને. તો મહિન્દ્રા થારમાં અમે લોકોએ JBL 1500 વોટનું સબ વૂફર લગાવ્યું છે જેમાં 18 mm સબ વૂફર બોક્સ, એક સોનીનું 2 ચેનલ એમ્પ્લીફાયર કમ્પ્લીટ કર્યા પછી એક બેઝ તમને ક્લિયર જોવા મળશે. વાત કરીએ સીલિંગની, તો સીલિંગ આ કારની આઈસ ગ્રે કલરની આવે છે. કસ્ટમર ઘણા બધા લોકો થાર રોક્સ લે છે પણ એને મેન્ટેન કરવા માટે બહુ જીગરો જોઈએ, પણ ડાર્ક કલરની જ્યારે તમે ડાર્ક એડિશન કાર બનાવો તો ગાડી એકદમ ઇઝીલી મેન્ટેન કરી શકો અને એકદમ પરફેક્ટ લુક્સ તમને જોવા મળશે. સાથે સાથે સીલિંગનું સોફ્ટ ટચનું અમારું કોટિંગ જોઈ શકો છો. પિલર્સની વાત કરીએ તો પિલર્સ પણ બધા મેટ બ્લેક, જેટલા પણ પાર્ટ્સ હતા લાઈક ઇનર હેન્ડલ્સ, રૂફ લાઇટ્સ બધું જ મેટ બ્લેકમાં તમને જોવા મળશે. મિત્રો, મહિન્દ્રા થાર રોક્સનું જે ઇન્ટિરિયર પ્રોફાઇલ છે એને કમ્પ્લીટ અપગ્રેડ કરવા માટે અમે લોકોએ જે ડોર ટ્રીમ છે એમાં સોફ્ટ ટચનું કોટ પેઇન્ટ કર્યું છે. સાથે સાથે અમે લોકોએ ઇન્ટિરિયર સ્ટાઇલિંગ કિટ પિયાનો બ્લેક ફિનિશ વિથ સ્પાર્કલિંગ ઇફેક્ટમાં તમને જોવા મળશે.
એક્ટિવ એમ્બિયન્ટ લાઇટનો સેટઅપ થયો છે, જે થાર રોક્સની સ્પેસિફિક એમ્બિયન્ટ લાઇટ છે, જેમાં તમને થાર રોક્સની બેજિંગ વાળું પેનલ 4 ડોર્સમાં, સાથે સાથે એની જે સ્ટ્રીપ્સ છે, ડેશબોર્ડની સ્ટ્રીપ્સ છે અને ફૂટ લાઇટની સ્ટ્રીપ્સ બધી જ કમ્પ્લીટ તમને એમાં જોવા મળી જશે. ઇનર હેન્ડલની વાત કરીએ તો એ પણ એકદમ હાઇડ્રોડીપ સાથે ઇનર લાઇટ્સ પણ જોવા મળશે. આવી થાર રોક્સને જ્યારે તમે આવું ઇન્ટિરિયર મોડિફિકેશન કરો છો તો ગાડીમાં બેસવાની કારના ફ્લોર પ્રોટેક્શન માટે અમે લોકોએ ઓટોટેક બ્રાન્ડની જ 70 મેટિંગ પસંદ કરી છે, જે ડીવાઇન કલર સાથે બ્લેક કોમ્બિનેશન સાથે તમને જોવા મળી રહી છે. એ ઇઝી ટુ ક્લીન છે, તમે એની ગ્રાસ ખાલી ઉઠાવો, ખંખેરો અને ઇઝીથી યુઝ કરી શકો છો. થાર રોક્સના ઇન્ટિરિયરને બોલ્ડ અને એકદમ ડાયનામિક લુક્સ આપવા માટે અમે લોકોએ ઇન્ટિરિયર સ્ટાઇલિંગ કિટ પર ઘણું સારું કામ કર્યું છે. તમે જોઈ શકો છો 4 પાવર વિન્ડોના પેનલ્સ છે, એ મેટ બ્લેક આવે છે. 4 પાવર વિન્ડોમાં જે પિયાનો બ્લેક ફિનિશ અને સ્પાર્કલિંગ ઇફેક્ટ તમને જોવા મળી રહી છે, એ કઈ રીતે એક એન્હાન્સ લુક આપી રહી છે. ઇનર હેન્ડલ હોય કે પછી ડેશબોર્ડની પેનલ હોય કે પછી 4 પાવર વિન્ડોના પેનલ્સના લોઅર પાર્ટ્સ હોય, બધા જ પાર્ટ્સ જ્યારે પિયાનો બ્લેક ફિનિશ અને હેન્ડલથી લઈને બધું જ જ્યારે આવું હાઇડ્રોડીપ કરેલું હોય તો ગાડીનો એક અલગ જ લુક્સ તમને જોવા મળી જાય. વાત કરીએ આ કારને ઇન્ટિરિયરને ઓર એટ્રેક્ટિવ બનાવવાની, તો આ કારમાં ઇન્સ્ટોલ થઈ છે કાર્ડીની સ્પેસિફિક એક્ટિવ એમ્બિયન્ટ લાઇટ, જે થાર રોક્સની સ્પેસિફિક છે, જેમાં તમને થાર રોક્સના 4 બેજિંગ જોવા મળશે. સાથે સાથે તમને સ્ટ્રીપ જોવા મળશે 4 ડોર ટ્રીમમાં, બંને ડેશબોર્ડમાં અને 4 ફૂટ લાઇટ્સમાં. તો ટોટલી સ્પેસિફિક થાર રોક્સની જ્યારે આપણે એક્ટિવ એમ્બિયન્ટ લાઇટ લગાડીએ છીએ તો એમાં તમને એપ કંટ્રોલ પણ જોવા મળી જાય છે. ઇન્ટિરિયર સ્ટાઇલિંગ કિટની વાત કરીએ મિત્રો, આ કારનું લક્ઝરિયસ ઇન્ટિરિયર બનાવવા માટે અમે સ્ટેલર બ્રાન્ડના ડી-વાઇન કલરના સીટ કવર્સ ઇન્સ્ટોલ કર્યા છે, જેનું ફિટિંગ તમે જોઈ શકો છો કેટલું અટ્રેક્ટિવ ફિટિંગ છે. ડી-વાઇન સ્ટિચિંગ સાથે આ હાઇલાઇટ કઈ રીતે થઈ રહ્યું છે. ડ્રાઇવિંગ સીટથી લઈને સાઇડ સીટ્સ, રિયર પ્રોફાઇલની સીટ સાથે આર્મરેસ્ટ, હેડરેસ્ટ, બેક અને સીટનું ફિટમેન્ટ કઈ રીતે આવ્યું છે તમે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. સાથે સાથે અમે સીટ કવર મેચિંગ 4 દરવાજાના ડોર ટ્રીમને સોફ્ટ ટચમાં પેઇન્ટ કર્યું છે ડી-વાઇન કલરમાં. ડેશબોર્ડને પણ, લોઅર ડેશબોર્ડને પણ પૂરું ડી-વાઇન કલરમાં સોફ્ટ ટચ પેઇન્ટ થયું છે આ કારમાં. આર્મરેસ્ટની વાત કરીએ તો આર્મરેસ્ટના જે સ્ટીચ વર્ક છે, હાઇલાઇટ છે, એ કઈ રીતે તમને જોવા મળે છે આપ લોકોની સમક્ષ છે. અને જે આર્મરેસ્ટની સાથે ગેર નોબ છે, ગેર નોબની જે કવર છે એને પણ અમે લોકો ડી-વાઇન કલરમાં કમ્પ્લીટ કર્યું છે. આ કારનું જે સ્ટેરિંગ છે દોસ્તો, સ્ટેરિંગની વાત કરીએ આપણે તો સ્ટેરિંગમાં અમે લોકોએ ડી-વાઇન વિથ બ્લેકનું ડ્યુઅલ ટોન કોન્સેપ્ટ કર્યું છે. તમે આનું ફિટિંગ અને ફિનિશિંગની કલાકારી જોઈ શકો છો કઈ રીતે થઈ છે. એક થ્રેડ વર્કથી માંડીને હોર્ન પેડ પણ અમે લોકોએ સોફ્ટ ટચમાં લેધર કોટ કર્યું છે. તમે આ કલાકારી માટે અમને કમેન્ટ કરીને, અમને એક સજેશન આપીને જરૂર એક પ્રોત્સાહન આપવા વિનંતી. તો મિત્રો, ફાઇનલી આ કારનું બધું ડિટેલ વિડીયો અહીંયા સમાપ્ત થાય છે.